શું તમને પણ નાની નાની વસ્તુઓ ભૂલવાની આદત છે? તો આ વિડીયો તમારા માટે છે, અથવા તો તમારા કોન્ટેક્ટમાં કોઈ લોકો હોય તો એમને આ વિડીયો મોકલી દેજો. ભૂલવાની આ જે બીમારી હોય છે એને અલ્ઝાઇમર એન્ડ ડિમેન્શિયા કહેવામાં આવે છે. અને આ બીમારી થવાના જે કારણો છે તે ઘણા બધા હોય છે. ઈલાજ કરતાં એ ન થાય એ માટે કેટલીક ટિપ્સ હું આપને જણાવી રહી છું. સૌથી પહેલાં તો સ્વસ્થ આહાર લો, ખાવાનું પ્રોપર ખાઓ, દરરોજ કંઈક નવું શીખો. બોરિંગવાળી લાઈફ હોય છે એના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. દરરોજ કસરત કરો, મિનિમમ 150 મિનિટની કસરત કરો. એકલા ના રહો, કોઈકની સાથે રહો, કંપની મેળવતા રહો. સ્ટ્રેસને મેનેજ કરો. જે લોકોને બહુ જ ટેન્શન હોય એ લોકો સ્ટ્રેસને મેનેજ કરે. પ્રોપર ઊંઘ લો, 7 થી 8 કલાકની ઊંઘ લો. ઓમેગા 3 વાળા ફ્રૂટ્સ ખાઓ, એવો આહાર ખાઓ. વિટામિન ડી ચેક કરાવતા રહો, કારણ કે વિટામિન ડીની ઉણપના કારણે પણ આ જે રોગ છે તે થતો હોય છે. અને પ્રોપર મેન્ટલ હેલ્થની તપાસ કરો. કારણ છે વધતી જતી ઉંમરના કારણે પણ આ બીમારી થતી હોય છે, અથવા તો લાંબો સમય ડિપ્રેશનમાં રહેતા લોકોને પણ આ બીમારી થતી હોય છે. ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ આ થતું હોય છે. તો તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો.